વેલકમ બેક દોસ્તો. તો કેમ છો? મજામાં જ છો? મજામાં જ હોય. હવે કઈ દર કીતે કઈ મજા ન હોય. તો અત્યારે જો આજે રામા મંડળ આ બધાને ખબર હોય રામા મંડળ રમવાનું ગામમાં તમારા બાપુની રમાડે. અત્યારે અમે તઈને જાય જો પેલા મંદિરે નારિયેળ ચરવા જઈ, પછી આમ જાઉં નદીએ ખોડિયાલમાં દરબે જાય. નદીએ નાવા લઈ જવા અને નાખી દેવા નદીમાં. નદી ખાલી લોક ઉતારતો ભાઈ થાય અમારે નદી ખાલી. તો અહીંથી પણ ભરી જાઉં, દઈશું, હું ભરી દઈશ. અહીંથી પણ જાઉં ખોડિયાલમાં દરબે, ત્યાં નારિયેળ વધેરશું. તો આજ વ્લોગમાં બિનારી જો આપણે ગીગલો બની હોતન આવશે, બાવો વતન બનશું. તો વ્લોગમાં બિનારી જો મજા આવશે. હવે ભોગી ગયા હવે મંદિરે નથી ભોગ્યા મંદિર નથી તો કઈ ઓપારો ગોઠવો છે. હજી મંદિર ન થયું, હજી આપણે ઢાર ઉતરી એ મંદિર જ ગણાઈ ગયું. થાય છે. આ બનાવવા કેટલા ખો તમે બ્લોગ બનાવવા કરે કેટલાય છે સર્ચ કરજે, કેટલાય આવશે સર્ચ કરજે. તો હવે જો મંદિરે પગી ગયા છે, ભજ્યા નહીં લઈ નારિયેલ વધેરવા માંડે. હાલ ઉલુલું કરે છે ને, હાલ વધેરવા માંડે. હાલો નારિયેલ વધેરી વાળી અહીંયા ભજાય. આમ પાણી પીવાનું નામ લીધું તો હું પેલા થપી નાખું ખબર. હા છોકરો સારું કામ કરે. મને નહીં આવડે આવું છે સનમનું ઉખાડવા માંડે. મને ના આવડે આવું. જો આના આવડું ધોણતું. હવે જો મંદિરે આવી ગયા ખોડિયાલમાં ગરબે. વાંકણ જવાનું છે નારિયેલ થીરો. ઓલો માં એક્ટિવામાં એક વાગ્યો માર ખાવાનું થયો હતું. હવે જો નીચે આયલા જઈ આમ જવાનું વાંકણે. માતની જય. પીરની જય. અત્યારે જો તણી ઠેલા લઈને ભાગ્યા. આ એક ફોનમાં વાત કરે વાંકણે હાલે બધું મેક ટેસ્ટિંગ ને એવું હાલ્યા જઈ. અમે બે લેવા ગયા નળી ને એવું થોડુંક કામ કરવાનું, એટલે વીકમાં બાવામાં કરવાનું, એટલે કપડા ને એવું લેવા ગયા હતા. જો અહીંયા આગળ હે હાલ્યા જઈ. હવે જો મેકઅપ કરી લીધો, પણ હજી ઢીલા ને એવું કરવાનું બાકી છે. આ બે જો અને આમ બધા તૈયાર થઈને એવું છે. શૈલેષભાઈ ની બેઠા છે ખોડિયાલમાં તૈયાર થઈ છે. કારણ ચાલુ થઈ ગયું છે. આગળ રેડી જો
પણ આવા જ લક્ષણ દીધા હે. શું સંસ્કાર છે આમાં તારા? ભાગી નાખશો 150 રૂપિયાના લીધે એ તને હોય કોડો અને તું આવા હે ને લાથી બનાવી તમે બે મતો. હા તો લાવો 20 રૂપિયા ફાકી લેવું તો એ મળી જતા હું તો શું છે એ વાત કરતો હું કામ એ મારું કામ નહીં હું કાલ ગયો તો નો હોય તારે હું જાવ એક સર હતો પર તમામ બે જણ હવે મારા પાન કઈ ગયું હવે રેડી મારા પાન કઈ ગયું ગગો રહેતો નથી રહેતો એને એટલું કેસો ને એટલે સમજી જા એને ખાલી એટલું કે નહીં કોણ પેલે થાય નો આવે ઈ પણ તમે સાઈડ પર લખ્યો ભેગું થાય એ તો મથો બે. હવે એમ કહું થયું એવું ટાઈમ ગયો ગગો માલ પછી ફોન આવ્યો પછી ત્યાં કપાઈ ગઈ અને તેડો થાંભલે છે ટાવર ત્યાંથી ફોન કર્યો પેલો ભૂંડા હા કે સાંભળો જમાઈ રાજા મેં કીધું બોલો બોલો પપ્પા એની સડો પપ્પા કહેવાય પછી પપોડી છે એના પપ્પા કહેવાય કે સાંભળો જમાઈ રાજા કે હવે 10:30 આવતા હોય તો આવો નકર 11 વાગે બીજા ઠાઠું મારે અમારો વહુ ને આના તેડવાનું કહું પછી બીજા આવે એમ કીધું ના હવે એને મને હોય હમણાં પડે પણ અમે હું માન લઈતો એકાદા એમ હા આ તો હવા પૂરે થઈ ગયેલા પણ ઘેરના આયા તેમનો જયબા જાય થયો છોકરો શું કઈ પાડો નથી બોલવા માટે હવે હું હાથું કામ લઈ હાલો હવે આના તેરી આવજો તો હું માલ ઢોરમાં જાઉં નકર ન જાઉં એવું એમ હા એ ભાઈ હા ભાઈ એ આ કાયમ ઉઠીને વડવેડી ઊભી થાય હા વિના એ એના કરતા આની બહુના આના થઈ ગયા ભલે ભાઈ એનો ભાઈ કાઈ નહીં તમે ગયા તા પણ ત્યાં તારા બાપનો હું દાયતો હોય જાવું લે તું હતો ને હા હવે બ્લુ શેરવાની પહેરીને ગયા તા હવે મને ખબર હે એ શર્ટ જોઈ ગયો લાગે એ સટ નહીં લાઈવ જોયું હા એલા બટા ત્યાં ન હોય તો ત્યાં ખુલ્લો હોય ત્યાં હું તાર બાપુ જઈને લઈ આવે હું તાર બહુ ને હું આ કાઈ વાત ના લો જાવ ભાઈ આવતો એટલે ઘરે જ લઈને આવજો જા આ કાઈ વાત ના લો બેસી લો ખા હા એને હો કરું છે અરે એ હું જાઉં આને ભાઈ ને કહી દે બરા હા બ્રતરી મારા હું કાંટો કેરોસીન તેલ લેતા જાવ રાજની કહે ને રયત સાંભળો
મને તો મને ભેરું ભેરું લાગે. એકેય નથી. તો હું આવ્યું પાણી ભરવા પાણી આ કાંઈ પાણી ભરવા ટાઈમ છે કામ શું ટાઈમ હોય તો કાંઈક ટાઢા બોરે હોય. ટાટા હું એનો દીકરો થાવ. કેમ એટલે કઈ ના નહીં પાડે જા દીકા તો ખાલી દીકા જ કીધું હે. છટી ગયો અલી કેમ ગઈ હા બાપુએ શું કીધું અને ભલા માણા મરી કે અને મારી નો નાખે ને એ તેથી તો મારી વાઈનો બીજો ગાય. સામને કોઈ મંદિર દેખાય નહીં તો જઈને કોનું મંદિર હું કામ કરું જાણે ને કેવો પડશે હા જોઈ આવું ધ્યાન રાખીને આવતા હોય તો એ ડ્યુટી કરીને આવે કોઈ પા એ આદે ત્રીજા રે જગલ અજમલ જો
ભાઈ તો હાય આ નામની આખી કાકડી પણ નથી હે આલે લે પૂછ્યું તો હવે બાબુ એવું ખવાય નહીં સારા ધન્યવાદની માલિકો પૂછ્યું મારું ઇન્દ્રસન મારું ઇન્દ્રસન હે આ જાતો અરે ગુરુજી બોલ ભેરો બોલ માણસ બનતા ગુરુજી અરે ગુરુજી મને પડોલી અંદર જવા દયો મને મનુષ્યની વાત આવે છે અરે મધુલી માં તો હું મને ખાઈ જા નહીં ગુરુજી મને મનુષ્યની વાત આવે હા ભેરવા હા ગુરુજી આજ 12 બાવની ઘર અરે ભેરવા હા ગુરુજી અરે હું આજ માણસ છું તું મને ખાઈ જા નહીં નહીં ગુરુજી મને આયા મનુષ્યની વાત આવે ઓય ભેરવા તું ભાગી જા આ ભાઈ મનુષ્ય નથી નહીં ગુરુજી તો મને મડોડી અંદર મને એક વાર જ આપો જવાની ભલે ભેરવા હું આયા ગુરુ રેખા દોરું છું જો તું આને પાર કરીને જાને તો તને આળ છે આજ ગુરુ બારી નાખની હવે ભેરવા બાળીના તો જી છે આવે રે ભેરવા હવે રે ભેરો દાદો હવે રે ભેરો બાળીના તો જી છે હવે રે ભેરો એ હવે માપી બાપા હવે માપી દાદો લોમડી કે છે બાળિયા તો જી છે લોમડી કે છે એ લોમડી કે છે દાદો લોમડી કે છે
અરે અરે બાળક તમે કોણ છો? અરે પેરવા હું ગુરુ બાળી નાખનો શિષ્ય છું. અરે એનો શિષ્ય કઈ રીતે? અરે પેરવા ત્યારે કાંતા નામની ગોદડી ઓઢાડી ત્યાં જમણા મારા મસ્તક ઉપર બેઠો ત્યાંથી એને ગુરુ થયો. હા બાળક, તો તમે મને મારશો નહીં. હા પેરવા આપણે બે ગુરુ ભાઈ કહેવાય. હા પેરવા હું તને મારતો નથી, હું તને સામેની ગુફામાં ભંડારું છું. હા ભાઈ, તો મારે જમવાનું શું? અરે પેરવા દસમનો થાળ તને ધરાશ ને 11 થાળ મને ધરાશ.